સરસ મજાનું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા દિવસમાં નવું શુભકામના. સરસ મજાનું છોકરાઓનું આ શું કહેવાય કે શિક્ષક દિન છે, એટલે છોકરાએ સરસ મજાની રૂમ શણગારી છે. 1 થી 8 ધોરણવાળા, 9, 10 વાળાને બધા ભેગા મળી અને સરસ મજાની નવરાત્રિમાં જેમ શણગારે એવી નિશાળનો રૂમ શણગારી અને સરસ મજાનું શિક્ષક દિનને ઉજવણી આજ કરવાના છે. અને માન આપીને સરસ મજાના છોકરા અને બેનું શિક્ષકને બેનું થવાના છે. તો આજનો દિવસ એને માન આપી આપને સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરું છું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હંસામાં તમે આ શું કરો છો? નવું મેનુ આવ્યું છે ને 1લી તારીખથી, એટલે શાકભાજી કટિંગ કરું છું. શાકભાજી કરવાના છે ને સુકડી કરવાની. આપણે સુકડી સાથે ફ્રી મળશું, પણ અત્યારે હું બકાલું કટિંગ કરું છું. અને આજ તો સરસ મજાનો શિક્ષક દિન છે, એટલે શાકભાજી બનાવવાના છે. સરસ મજાનું રસોડું કરવાનું છે. તો ધન્યવાદ બાળકો, તમે મને આટલું પૂછ્યું તો આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે મળ્યા ફરી આપણી 1 થી 8 ધોરણની પ્રાથમિક શાળામાં સરસ મજાનો શિક્ષક દિન છે. તો આ બાળકને હસતા રમતા જોઈને તો મારું તો હૈયું ગસગસ છીલી રહ્યું છે. તો સરસ મજાની રસોઈ કરવા રહીશો, પણ એ પહેલાં છોકરાએ કીધું ઘનસામાં તમે શિક્ષક બેન જેવા લાગો છો, તો હું તમારો થોડો બ્લોક કરી લો. મેં વાંધો નહીં, કરી લ્યો. ને રસોડું રાંધવા આગળ જઈ રહીશું એ પહેલાં છોકરાએ બોલો કરી નાખ્યો. તો પરવારના અને નવા મહેમાનની નવી રેસીપી. તો આપણે આ રીતે ઢોકળાનો જે બફાવાનો ઉપયોગ જે કરી રહ્યા છે એ હું તમને બતાવું છું કે ઢોકળા બાફાની રીત આ રીતે હોય. તો તમે જોઈ શકો છો, મુઠિયા ઢોકળા કરી અને આ રીતે આપણે ગોઠવી દેવાના. પાણીની વરાળથી સરસ મજાના ઢોકળા બફાય ને પછી હું તમને બતાવીશ કે સરસ મજાના ઢોકળા બફાઈ ગયા. હા, હવે એને આપણે ઢાંકી દેવું. સરસ મજાના મુકાઈ ગયા, બાંધીને આપણે એને હવે આપણે ઢાંકી દઈએ છીએ. એટલે અત્યારે બસ આટલું. ફ્રી મળ્યા બીજા વિડીયોમાં. સારો લાગે તો એ લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફ્રી મળ્યા બીજા બ્લોગમાં. સણ્યા નાખી દીધા છે નવા મેના સાથે, નવા ઢોકળા સાથે. આજના મેનાને હું આદર ભાવ દઈ અને મારું મેનું આગળ ધકાવવા માગું. તો સરસ મજાનું આ સબ્જી થઈ ગયા છે. તો એ આની ભેગા નાખવાના છે ઢોકળા ભેગા. તો હું ઢોકળા ભેગા નાખવા જઈ રહીશું. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. સરસ મજાના લાઈક આવે તો ચાલતો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શું હું સબ્જી નાખું છું, લાવો. નવા મેના સાથે નવું રસોડું, મુઠિયા ઢોકળાનું સરસ મજા. જો કાઢ નાખો તમને ન ફાવે. સણ્યા, કોલી, સરસ મજાના ટમેટા, લીલા મરચાં આ નવા મેના સાથે હું આદર ભાવ દઈ અને નવા મેનાને વધાવું છું. તો સરસ મજાનું મારા બાળકો ખાય એવું મને અનુભવ છે પ્રેમથી. ચણા નાખ્યા, 2 કિલો કોબી નાખી, 1 કિલો ટમેટા નાખ્યા, 500 ગ્રામ મરચાં નાખ્યા, 3 કિલો સણા નાખ્યા. તો આજનું મારું મેનુ મુજબ મારા મુઠિયા ઢોકળા સાથે તૈયાર થઈ ગયું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સારો લાગે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કેટલું સરસ મજાનું બની ગયું. છોકરા ખાય કે નહીં? વાહ રસોડું, વાહ. આજનું મેનુ નવું શુક્રવારનું
લ્યો સરસ મજાનું મેનું. અને હું મારા બ્લોકને તારી વિરામ લઉં છું. છોકરાનો ટાઈમ થઈ ગયો છે. ડીશું ભેગી કરવી જોઈએ. હમણાં પડા પડકા છે નવા મેનામાં. કારણ કે આ બારી પડે એટલે છોકરા સરસ મજાના ડોકાઈને જોવે કે આજ તો નવું રસોડામાં બન્યું છે કાંઈક હાલો. એટલે ડીશું મૂકી એટલી વાર છે. લ્યો જય માતાજી.